અત્યારે સૌથી ચર્ચાનો કોઈ વિષય હોય તો તે છે અમરેલી કાંડ। પાલકા તીર્થની બાજુમાં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહંત તપસ્વી મહામંડલેશ્વર બજરંગદાસ ઉદાસીન બાપુએ અમરેલી લેટર કાંડને લઈને પ્રતિક્રિયા આપી છે। તેમણે રોષ વ્યક્ત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર મોટા આક્ષેપો લગાવ્યા છે। પાટીદાર સમાજ અને અન્ય સમાજમાં જ્યારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સાધુ સંતો પણ દીકરીની વારે આવ્યા છે અને પોલીસ અને ન્યાય પ્રણાલી પર ગંભીર સવાલો કર્યા છે। શું કહી રહ્યા છે આ બાપુ, આવો સાંભળીએ। જે અમરેલીમાં વિવાદ ચાલી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી કે પાટીદારની દીકરી 10,000માં નોકરી કરે છે, એને જે તાલુકા ઓફિસમાં ત્યાં એના પ્રાઇવેટમાં ત્યાં એને એક લેટર પેનનું ટાઈપિંગ કર્યું। એમાં પોલીસ ખાતે ભારતીય જનતા પાર્ટીને કહેવાથી કે રાતોરાત એને ઉપાડી લીધી ઘરમાંથી, એનું અમરેલી બજારમાં સરઘસ કાઢ્યું। આ તમે જે ગુનેગારો છે, બબે મર્ડર કરે છે, દારૂના ખટારા ઉતારે છે, દીકરી ઉપર બળાત્કાર કરે છે, એને પોલીસ ખાતું કેમ ઉપાડતું નથી? આને માટે હું એવી રજૂઆત ભૂપેન્દ્ર પટેલને તેમજ હરેશ સંઘવી ગૃહપ્રધાનને પણ રજૂઆત કરું છું કે આ તમારા ધાંધિયા બધા મૂકી દો। આ જે પોલીસ ખાતું જેટલા દારૂના ખટારા મોટે માલ ઉતરે છે એ તમને કેટલા દર મહિને હપ્તા દેવા આવે? હરેશ સંઘવી, તું 9-5 છો, તને મોદીએ બેહાડી દીધો છે, તું કોઈ પ્રજા ઉપર ધ્યાન દેતો નથી। કેમ કે તને કોઈ કાનૂન કે કોઈ કાનૂની ચોપડી કે કોઈ કાનૂની કિતાબ કે હરેશ સંઘવી વાંચી નથી કે કાનૂન અને કાયદામાં શું જોગવાઈ છે, તો તમે ભારતીય જનતા પાર્ટી સંઘવીને બેહાડી દીધો, તમને શરમ નથી આવતી? આ જાડેજા ગૃહપ્રધાન નથી, કોઈ દેવો કેસ બન્યો નથી। ગુર્જરભાઈ ઝડકિયા ગૃહપ્રધાન હતી, કોઈ દેવો ગુજરાતમાં કેસ બન્યો નથી। આ સંઘવી આવ્યા પછી સરસના પેકેટ તો કે દરિયામાં પકડાય છે, હિરોઈન તો કે દરિયાની હોડી ભરાઈને આવી છે, દારૂની તો હોડીઓ ભરાઈને આવે છે, મોટું તો હોડી ભરાઈને આવે છે, રાજસ્થાનને ખટારા તો બરોબર પકડાય છે, બીજે દિવસે પોલીસ ખાતું છોડી મૂકે છે। તો હરેશ સંઘવી, હું તને એ પૂછી રહ્યો છું કે તું મહિનાના રૂપિયા કેટલા કમાતો? આ ભ્રષ્ટાચારી દુકાનદારી બંધ કરી દે। અગર જો તને ગૃહપ્રધાન ખાતા નહીં, જો પોલીસ ખાતું તારું ન માનતું હોય તો તારે આ ગૃહપ્રધાન તરીકે રાજીનામું આપી દેવું જોઈએ। તમે ભગવા કપડા માટે તમે જીતો છો, રામને નામે મત માગો છો, આને માટે તમારી દુકાનદારી મૂકી દો। હવે સાધુ મહાત્મા જાગૃત થઈ ગયા છે કે બેન દીકરી પર બળાત્કાર થાય છે, તમે દીકરીઓને પાટીદારની દીકરીને અમરેલીમાં સરઘસ કાઢ્યું છે, એવો એને કેવો ગુનો કર્યો? એક લેટર પેન એના શેઠે કીધું કે બેન આ લેટર પેન એક ટાઈપિંગ કરી દો, એટલે એના શેઠને કહેવાય એક લેટર પેન ટાઈપ કર્યું, તે કોઈ ગુનેગાર છે? પોલીસ ખાતું હું તમને એ પૂછું છું। તો અમરેલી એસપીને પણ હું પૂછી ગયો છું કે તમે રાતે 12 વાગ્યાના ઘરમાંથી ઉપાડી ગયા દીકરીને પાટીદારની, એને અમરેલી બજારમાં સરઘસ કાઢ્યું, તમારા મનમાં આમ તો હું એટલે કહેવાનો મારો પ્રશ્ન એ છે કે પત્રકારો બધા જાગૃત થાઓ અને પાટીદાર સમાજ ખોડલ ગામ છે, નરેશભાઈ પટેલને હું રજૂઆત કરું છું, પાટીદાર સમાજ આખો ગુજરાત જાગૃત થાઓ અને હરેશ સંઘવીનું રાજીનામું આપો એવી માંગણી કરો। આ અમારી એક માંગણી છે। અમે સાધુ સમાજ તમારી સાથે છે। હું મહામંડળ તપસ્વી મહાત્મા છું, મારી ઉંમર 82 સાલ થઈ ગઈ છે, હું અમરેલી આવી શકું નહીં, નકર આવું ને તો એસપીને બધેને ધોકાવી નાખું। એ બાપુ છું। દીકરીઓનું તમે ગુજરાતમાં બિલકુલ રક્ષણ નથી કરતા। ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે 2 રાજીનામું આપી દો। આ તો પાટીદારની દીકરી છે, આવો એને હું ગુનો કર્યો? અને ભારતીય જનતા પાર્ટી આવો રાવણની ઓલાદ થવા મીડા તમે? આ રાવણની ઓલાદ કહેવાય, કેમ કે રાવણે સીતાનું અપહરણ કર્યું, રામે એને માર્યો, એટલે હવે રામને પ્રાર્થના કરજો કે તમને માર છે ભારતીય જનતા પાર્ટીને। રામ અમારા તપસ્વી મહાત્માનું સાંભળ છે, તમારું કોઈ નહીં સાંભળે। ખાવકીના તમે જરાય નથી, હવે બંધ થઈ જશો દુકાનદારી તમારી। હરેશ સંઘવીને મારી રજૂઆત છે કે આ 24 કલાકમાં દીકરી છૂટી જાવ એવી, અને ગુજરાતના પાટીદાર તમે સંગઠન કરો। આ તમારી દીકરી પર બન્યું, કાલે બીજાની દીકરી પર બનશે। એટલે 18 વર્ષને મારી અપીલ છે, 18 વર્ષને મારી એક રજૂઆત છે કે આની દીકરી બન્યું, તમારી દીકરી પર કાલ બનશે। 18 હિન્દુ પ્રજા જાગૃત નહીં થાવ તો તમારી દીકરીનું અપહરણ કરશે અને આ રંગના બળાત્કાર અટાણે કરે છે। અમે જોઈએ બળાત્કાર કરી જાય છે અને હાથે છોડી મૂકે પોલીસ ખાતું, તો એ ગુનેગારને કેમ કોઈ જેલની સજા કેમ? આને હું ગુનો કર્યો? તમે રાતે 12 વાગે ઉપાડી લીધી, એટલું કહીને વિરામ આપું છું।